નમસ્કાર મિત્રો, આખરે જે આપણે રાહ જોઈ રહ્યા હતા વિમાનની દુર્ઘટનાનો કેમ બન્યું, તો એ બ્લેક બોક્સ આખરે મળ્યો અને તેનો રિપોર્ટ પણ આવી ગયો છે મિત્રો. કે આ પ્લેનનો હાદસો દુર્ઘટના કેમ બની એ રિપોર્ટ આખો આવી ગયો મિત્રો. અને તે જાણવા માંગતા હોય તો આખો વિડીયો સંપૂર્ણ જોજો, બરાબર. અને મિત્રો પહેલું તો એ સમજવું પડશે કે આ બ્લેક બોક્સનું કામ શું હોય છે અને તે હકીકતની અંદર એ વસ્તુ છે શું. તો મિત્રો બ્લેક બોક્સ જે તમે ફોટો જોઈ શકો છો સાઈડમાં, અને એ બ્લેક બોક્સ મિત્રો એટલી મજબૂતાઈથી બનાવવામાં આવ્યું છે કે ગમે તેટલી અગ્નિની અંદર તેને મૂકી દો ને, ગમે તેટલી અગ્નિ હોય તો એ બ્લેક બોક્સને સળગી પણ ન શકે, તેને સહેજ આટલું ડેમેજ ના થાય, બરાબર. એ એટલું બહુ તાકાતવાળું બનાવવામાં આવે છે. અને એ બ્લેક બોક્સ મિત્રો પાણીમાં હોય કે ગમે ત્યાં અથડાય તો પણ એને કશું ના થાય. અને આ બ્લેક બોક્સનું મિત્રો કામ શું છે, તો એ બ્લેક બોક્સનું કામ એ છે કે જ્યારે પ્લેન રનવેથી ઉડાન ભરે અને જ્યાં સુધી લેન્ડ થાય તો ત્યાં સુધીનો આખો ડેટા કેચઅપ કરે કે પાયલોટ શું વાતચીત કરે છે અને વિમાનની અંદર કેટલું ફ્યુલ છે, કયા ટાઈમે કઈ સ્વિચ દબાવવામાં આવી, કયા ટાઈમે કેટલી સ્પીડ હતી અને કયા ટાઈમે વિમાનની અંદર કોઈ પ્રોબ્લેમ બન્યો કે નહોતો બન્યો, એ બધો ડેટા રેકોર્ડ થાય છે બ્લેક બોક્સની અંદર. અને એ બ્લેક બોક્સ જ્યારે દુર્ઘટના બન્યા બાદ અમદાવાદમાંથી ગોતી અને મેળવી અને એનો રિપોર્ટ માટે એને ટીમમાં મૂકવામાં આવે છે ત્યાં, બરાબર. એ ટીમ આખો વર્ક કરતી હોય છે. વર્ક કર્યા બાદ આ રિપોર્ટ મિત્રો ગઈકાલે આવ્યો અને એ રિપોર્ટ અનુસાર મિત્રો જ્યારે વિમાને ઉડાન ભરી ત્યારે એર સેન્સર મોડની અંદર એ વિમાન આવ્યું, બરાબર મિત્રો. અને એન્જિન 1 અને એન્જિન 2 થી જે કટ ઓફ ફ્યુલ સ્વિચ આવે એ રનથી કટ ઓફ થઈ ગઈ મિત્રો, બરાબર. જ્યારે વિમાન ઉડાન ભરે છે ત્યારે. અને મિત્રો ઉડાન ભર્યા બાદ જ એ પ્લેનની અંદર એક જ સેકન્ડની અંદર બંને એન્જિનને ફ્યુલ મળતું બંધ થઈ ગયું. અને ફ્યુલ ન મળતા એ બંને એન્જિનોની જે ક્ષમતા આવે તો એ મિત્રો ઘટી જાય, તેની તાકાત બિલકુલ ડાઉન થઈ જાય કે ફ્યુલ ના મળે તો કોઈ પ્રક્રિયા જ ના થાય, બરાબર. અને જ્યારે મિત્રો એક એન્જિન બંધ થયું ને ત્યારે જે એક પાયલોટ હતો તો એ પાયલટ બીજા સાથે વાતચીત કરે છે કે પાયલોટ તમે આ એન્જિનની સ્વિચ કેમ બંધ કરી નાખી? તો બીજો પાયલોટ બોલ્યો ના, મેં એવું નથી કર્યું. અને એ જ્યારે વાતચીત પત્યા બાદ જ બીજું એન્જિન જે હતું એ સડનલી 3 સેકન્ડની અંદર જ બંધ થઈ ગયું મિત્રો. અને જ્યારે બેને એન્જિન બંધ થયા બાદ જે વિમાન 625 જેટલું ફૂટ ઉપર ગયું હતું અને તેના બાદ પાયલટ કોલ લગાવે છે ઇમરજન્સીમાં, એટલું બોલે છે મેડે મેડે મેડે. તો ત્યાંથી અવાજ આવે છે, ત્યાંથી કોલિંગની અંદર કે શું જરૂર પડી, તમારે શું તકલીફ થઈ. એ ખાલી જવાબ સાંભળતા એના 3-2-5 સેકન્ડની અંદર જ વિમાન સીધું જ નીચે પટકાઈ અને ક્રેશ થઈ ગયું અમદાવાદની અંદર. અને જે કોલ ચાલુ હતો એરલાઇન હારે, તો એ ખાલી બારીઓમાંથી જોતા જ રહી ગયા કે પણ આ પ્લેનની અંદર આવો હાદસો મોટો બની ગયો મિત્રો. બહુ કરુણતા ઘટના કહેવાય. અને આ જે ઘટના મિત્રો બંને એન્જિન ફેલ થવાની બની ને એ ક્યારેય નથી બની, બરાબર. આ વિશ્વની અંદર આ પહેલી ઘટના, કારણ કે બંને એન્જિન કોઈ દિવસ ફેલ ના થાય. આ બહુ મોટી ઘટના કહેવાય, બરાબર. એ લોકો પણ વિચારમાં પડ્યા, વૈજ્ઞાનિક પણ વિચારમાં પડી ગયા કે આવી ઘટના, કારણ કે જ્યારે પણ વિમાનની અંદર 2 એન્જિન આપવામાં આવે છે અને એ એન્જિન એક ફેલ થાય તો એકથી કામ ચલાવવામાં આવે છે અને લેન્ડિંગ કરવામાં આવે છે. પણ આની અંદર તો મિત્રો એક ફેલ થયું અને સીધું જ 3 સેકન્ડની અંદર બીજું ફેલ થઈને વિમાન 625 ફૂટથી સીધું સડનલી નીચે આવી ગયું, બરાબર. એની અંદર મિત્રો વિજયભાઈ માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ હતા, એમનું પણ ડેથ થયું. 276 જેટલા લોકો એની અંદર એક્સપાયર્ડ થઈ ગયા. અને એક વ્યક્તિનો જે એક્ઝિટ સીટે બેઠો હતો તો જ્યારે વિમાન પટકાવા ઉપર આવ્યો તો એ વ્યક્તિ ત્યાંથી બહાર કૂદકો મારી અને પોતાનો જીવ બચાવ્યો, એક જ વ્યક્તિનો જીવ બચ્યો, બરાબર. અને મિત્રો જ્યારે આપણે જોવા જઈએ ને તો એક વિડીયો વાયરલ થયો હતો. જે વિમાન રનવેથી ઉડાન ભરે છે તો ત્યારે એક ઢાબા ઉપર તેના મિત્રો સાથે અને એક નાનકડો છોકરો જે વેકેશન માણવા માટે આવે છે તો એ એવું કહે છે કે અહીંયાથી અમારે વિમાન ચાલે છે તો હું તમને વિમાન બતાવું. જ્યારે વિમાન ચાલે તો એ વિડીયો કેપ્ચર કરતો હોય છે અને કેપ્ચરની અંદર ચોખ્ખું મિત્રો તમે જોઈ શકો છો સાઈડની અંદર કે જ્યારે વિમાન રનવેથી ઉપર ગયું તો તેના જે 2 ટાયર આવે છે રનવેના, તો એ ટાયર પણ અંદર નતા ગયા. તો ક્લિયરલી દેખાય છે કે એન્જિનની અંદર પ્રોબ્લેમ હતો, બરાબર. કારણ કે જ્યારે રનવેથી ઉડાન ભરે તો એના જે 2 ટાયર છે એ ઓટોમેટિક અંદર જતા રહે છે, તો એ અંદર પણ નતા ગયા. તો મિત્રો આ જે ઘટના બની છે તો બહુ કરુણતા કહેવાય. અને લોકોનો જીવ કઈ રીતે ગયો તમે વિચાર કરો. અને નીચે ડૉક્ટરોની હોસ્ટેલ ઉપર પણ બળ્યો. તો મિત્રો આ બ્લેક બોક્સનો રિપોર્ટ હતો. બંને એન્જિન ફેલ થવાના લીધે જ આવો પ્રોબ્લેમ બન્યો હતો. તો આની અંદર પાયલોટનો કોઈ વાંક નહોતો, ટેકનિકલી ફોલ્ટના લીધે આવો પ્રોબ્લેમ મિત્રો બન્યો. થેન્ક યુ મિત્રો. આવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.